વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે। સુરતના નવસારી રોડ પર આવેલા લાજપોર ગામની હદમાં ખાણીપીણીની હોટલો અને નોનવેજ રેસ્ટોરન્ટની સંખ્યા નોંધપાત્ર છે। આ વિસ્તારમાં નોનવેજ હોટલોનું પ્રમાણ પણ વધુ હોવાથી ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા જાળવવા માટે સચિન પોલીસ, ફૂડ વિભાગ અને આરોગ્ય વિભાગની સંયુક્ત ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। આ અભિયાન દરમિયાન 7 હોટલોમાંથી ખોરાકના નમૂનાઓ લેવામાં આવ્યા હતા, જેની ગુણવત્તા તપાસ માટે પ્રયોગશાળામાં મોકલવામાં આવશે। આ ઉપરાંત અસ્વચ્છતા ફેલાવતી હોટલો અને લારીઓ પર કાયદેસર કાર્યવાહી કરીને દંડ ફટકારવામાં આવ્યો હતો। લાજપોર હાઈવે પર આવેલી અનેક હોટેલો તેમજ ચાઇનીઝ કેન્ટીનો રોડની જગ્યા પર ગેરકાયદેસર રીતે દબાણ કરી રહી હોવાનું સામે આવ્યું હતું। આવા દબાણોને તાત્કાલિક દૂર કરવા સૂચના આપવામાં આવી હતી। સંબંધિત હોટેલ માલિકોને 15 દિવસનો સમય આપવામાં આવ્યો છે, જેમાં તેઓએ પોતાની રીતે દબાણ દૂર કરવાનું રહેશે। જો આ સમયગાળામાં દબાણ દૂર નહીં થાય તો પોલીસ અને વહીવટી તંત્ર દ્વારા કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે, જેમાં દબાણને જબરદસ્તી દૂર કરવાનો પણ સમાવેશ થશે। આ સરપ્રાઇઝ ચેકિંગ દરમિયાન લાજપોર ગામના સરપંચ બશીરભાઈ અને તાલુકા પંચાયતના સભ્ય ઇમરાન બુલબુલિયા પણ હાજર રહ્યા હતા। તેમણે આ અભિયાનને સમર્થન આપ્યું અને ગામની સ્વચ્છતા તેમજ જાહેર જનતાના આરોગ્યની સુરક્ષા માટે આવા પગલાંનું સ્વાગત કર્યું હતું। સરપંચ બશીરભાઈએ જણાવ્યું કે અમે ઈચ્છીએ છીએ કે અમારા ગામમાં ખાણીપીણીની હોટેલો સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ખોરાકો પૂરા પાડે। આવા ચેકિંગથી લોકોનો વિશ્વાસ વધશે। ફૂડ વિભાગના અધિકારીઓએ જણાવ્યું કે નોનવેજ હોટેલોમાં ખોરાકની ગુણવત્તા અને સ્વચ્છતા અંગે ખાસ ધ્યાન આપવામાં આવ્યું હતું। લેવામાં આવેલા સેમ્પલોના પરિણામો આગામી દિવસોમાં આવશે અને જો કોઈ હોટલમાં ગેરરીતિ જણાશે તો તેમની સામે આગળની કાર્યવાહી કરવામાં આવશે। આરોગ્ય વિભાગે પણ હોટેલો અને લારીઓની આસપાસની અસ્વચ્છતા પર નારાજગી વ્યક્ત કરી હતી અને તેને તાત્કાલિક સુધારવા આદેશ આપ્યો હતો। સચિન પોલીસે આ અભિયાનમાં મુખ્ય ભૂમિકા ભજવી હતી અને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે સંપૂર્ણ સહયોગ આપ્યો। પોલીસે હોટલ માલિકોને સ્પષ્ટ સૂચના આપી કે ગેરકાયદેસર દબાણ અને અસ્વચ્છતા ચાલશે નહીં। આ ઉપરાંત નાગરિકોની સુરક્ષા અને જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવવા માટે આવા અભિયાનો નિયમિત ચાલુ રહેશે। સચિન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આજરોજ લાજપોર જે ગામ આવેલા છે ત્યાં બધી નોનવેજની અને બીજી ખાણીપીણીની ઘણી દુકાનો આવેલા છે। તો આજે હેલ્થ અધિકારી અને તલાટીશ્રી તથા સરપંચશ્રી સાથે રહીને અમારા પોલીસના ટીમ સાથે રહી તમામ જગ્યા ઉપર ફરી ત્યાં દુકાનો હતા એમાંથી ફૂડ સેમ્પલિંગના કાર્યવાહી કરવામાં આવેલા છે। એમાં જે ફૂડ સેમ્પલો છે એને તપાસણી અર્થે લેબમાં મોકલી આપવામાં આવશે અને જો એમાં કોઈ પણ જાતના સબ સ્ટાન્ડર્ડ જણાશે તો એ મુજબની આગળની કાર્યવાહી કરવામાં આવવાના છે। સાથે સાથે જ્યાં દેખીતી રીતે સીધા કોઈ હલકી ગુણવત્તાની વસ્તુ હતા તો એના દંડની કાર્યવાહી પણ કરવામાં આવેલી છે અત્યારે જ। અને બીજા જગ્યાઓ ઉપર જ્યાં ગંદકી હતી તો એ ગંદકીને પણ દૂર કરવામાં આવેલી છે અને ભવિષ્યમાં એ પ્રકારના ગંદકી અહીંયા ઊભા ના કરે અન્યથા તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે એ પણ એમને તાકીદ કરવામાં આવી છે। જોડે જોડે આ જે રસ્તો છે તે નવસારી હાઈવે છે અને આના જે કહેવાય કે ભાઈ આ અહીંયા ખૂબ ચહેલ પહેલ રહેતી હોય છે, જેથી કરીને ઘણીવાર વાહનોના ટ્રાફિકને એના કોઈ સમસ્યા નહીં થાય એના માટે જે આ લોકોએ અમુક શેડ જે વધારેલા છે પોતાના જગ્યા ઉપરથી, તો એમને ખ્યાલ છે કે ભાઈ આમાં કેટલી જગ્યા આગળ વધારે છે તો એ લોકોને સમય આપવામાં આવેલો છે કે ભાઈ આટલા સમયના અંદર તમે તમારા પોતાના ખર્ચે એ હટાવી લો તમારા જે પણ દબાણો હોય, અન્યથા તંત્ર દ્વારા એ હટાવવામાં આવશે। તો એ લોકોએ બિલકુલ બાંયધરી આપેલી છે કે અમે આ પોતાના જે પણ કોઈ શેડ વધારેલા છે અથવા બોર્ડ મારેલા છે તો અમે ઉતારી અને એના પોતાના પ્રોમાઇસીસમાં સમય જવાના છે। આજે સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું છે લાજપોર 4 રસ્તા પાસે અને ઘણા બધા એમાં સેમ્પલને કલેક્શન કરવામાં આવ્યું છે અને જેમને ત્યાં ગુણવત્તા કે એક્સપાયરી પદાર્થ પણ મળ્યા છે તો ત્યાં આજે નોટિસ આપીને કાર્યવાહી પણ કરવામાં આવી છે। હા, દંડ પણ આપ્યા છે આજે 4-5 જણે। અહીંયા ફૂડથી લઈને એટલે ચિકન હતું, ઘણી બધી ફૂડની જે પ્રિઝર્વેટિવ્સમાં હતા એ બધા ફૂડ પણ આજે લેવામાં આવેલા છે। મારી સાથે મેડિકલની ટીમ હતી, અમારી આરોગ્યની ટીમ હતી, પોલીસની ટીમ હતી અને ગામના લાજપોર ગામના અગ્રણીઓ પણ હતા મારી સાથે।
સચિન પોલીસ અને વહીવટીતંત્રએ સ્પષ્ટ કર્યું છે કે આવા સરપ્રાઇઝ ચેકિંગ ભવિષ્યમાં પણ નિયમિત રીતે હાથ ધરવામાં આવશે, જેથી ખાણીપીણીની હોટેલમાં ગુણવત્તા અને સ્વચ્છતા જળવાઈ રહે. આ ઉપરાંત ગેરકાયદેસર દબાણોને દૂર કરવા માટે પણ વધુ કડક પગલાં લેવામાં આવશે. આ અભિયાન લાજપોર વિસ્તારમાં સ્વચ્છતા, આરોગ્ય અને કાયદાકીય વ્યવસ્થા જાળવવા માટેનું એક મહત્વપૂર્ણ પગલું છે, જેનાથી નાગરિકોમાં વિશ્વાસનું વાતાવરણ ઊભું થશે.